શેકી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અર્જુન દ્વારકાથી પાછા આવીને યુધિષ્ઠિર કહે છે કે બધા ક્ષેમ કુશળ છે, પણ આ નથી પૂછી શકતા. બીક લાગે છે કે નથી સાંભળવા એ સમાચાર અર્જુન આપશે તો, અને અર્જુનને નથી કહેવાતું કે શું થયું. એટલે 12 રીતે પ્રભુના બધા જે ઋણ છે, ઉપકાર છે, એનું અનુસંધાન કહીને કહે છે કે પ્રભુ મને છોડીને ગયા. રાજસ તામસ સાત્વિક, રાજસ તામસ, તામસ રાજસ, રાજસ સાત્વિક, આ બધા 12 જાત સાથે ભળેલા રજોગુણથી કરેલા ચરિત્રનું નિરૂપણ હવે કરે છે. યદ બાંધવ કુરુ બલાધિ મનંત પારમ એકો રથેન તતેહમ નાર્ય સત્વમ પ્રત્યાહૃતુમ પૂરુ ધનંજય મયા પરેશામ તેજસ્પદમ મણિમયંચ ઋતુમ શિરમ્ય. અર્થ, હું ભગવાનનો બંધુ હતો. 2 કઝિન હતા ને, એટલે દુર્યોધન વગેરે જેવા દુષ્ટ પ્રાણીઓ જેમાં હતા એવા કૌરવ સૈન્યના સાગરને હું એક રથથી તરી ગયો. મારી પાસે એક રથ સિવાય કાંઈ નહોતું, હું એકલો, અને સામે સાગર જેટલી સેના, અને ધુરંધરો દુર્યોધનથી માંડીને ભીષ્મને, દ્રોણાચાર્યને, કૃપાચાર્ય, કોણ નહોતું સામે, બધા જ એક રથથી તરી ગયો. પણ રથનો મારો સારથી કૃષ્ણ હતો. જેનો સારથી કૃષ્ણ હોય ને એણે એની ચિંતા, રથ ક્યાં જાય છે ને શું કરે છે કાંઈ નહીં, આરામથી બેસવાનું. એમ આપણા જીવનમાં પણ ઠાકોરજી જે કરશે ને એ આપણા હિતનું કરશે, ક્યારેય નાસીપાસ થવું નહીં. એમનું ઘણું ધન મેં પાછું લઈ લીધું, અને એમના મસ્તકો પરના મણિમય મુકુટો હરી લીધા. સુબોધિની છે. અર્જુન કહે છે કે કૌરવ સેનાના સાગરને હું પાર કરી ગયો. એનું કારણ યદાંધવ, ભગવાનનો બંધુ હતો. એ જ છે, મેં ભગવાનનું ભજન કર્યું ન હતું કે એમનું સાનિધ્ય સતત સેવ્યું ન હતું, છતાં એમના બંધુત્વને લીધે જ કૌરવ સેનાના સાગરને તરી ગયો. મેં હું ભગવાન માટે કર્યું જ કાંઈ નહીં, પણ મારી કઈ પેલી હતી એમની સાથેની, એનો હું બંધુ હતો. મામા ફઈના હતા ને, આ કારણે હું તરી ગયો. બાકી નથી સાથે રહ્યો એટલો, નથી સેવા કરી, છતાંય ભગવાને મને તારી દીધો. સેનામાં નિત્ય નૂતન ભરતી થતી રહેતી હોવાથી એને સાગર કહી છે. જેટલા હારે એટલા બીજા આવે, જેટલા મરે એટલા બીજા આવે. તે કૌરવ સેના રૂપી સાગર અનંત પારમ હતો, એટલે કે દેશ અને કાળની હદ વિનાનો હતો. તે સૈન્યમાં રહેલાનો વધ કરી શકાય તેમ ન હોવાથી કાળની હદ વિનાનું હતું, અને તેનું ઉલ્લંઘન થઈ શકે તેવું ન હોવાથી દેશની હદ વિનાનું હતું. એવા અનંત અને અપાર કૌરવ સૈન્યને હું કોઈની પણ મદદ વિના એકલો પાર કરી ગયો. એની આ હતું કોણ? જેના કૃષ્ણ હોય ને સામે ગમે એટલા હોય, ચિંતા કરવાની જરૂર જ નહીં. પણ હા, વિશ્વાસ હોવો જોઈએ. ભાઈ હલી જાય, ઘડીક થાય તો ઓલા મંદિરે ને ઓલા મંદિરે ને ઓલા જ્યોતિષે, ઠાકોરજી કે એટલે કર. ત્યારે આજે એના એકના જ ઉપર વિશ્વાસ રાખીએ એટલે એને એ જાય ક્યાં? લાજ જાય તો એની જાય. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળિયાની સાર
વદે વેદવાણી રે. મીરાબાઈ ભલે મર્યાદા ભક્ત હતા, પણ ઝેરનો કટોરો આવ્યો એને વિશ્વાસ હતો મારું કોઈ કાંઈ નહીં બગાડી લે. મીરાબાઈ માળાજી કરતા તો નણંદે સાપ મૂકી દીધો, સાપ પરોવી દીધો, સાપ એનું કાંઈ ન બગાડી શક્યો. નરસિંહ મહેતા ઠાકોરજીની ભક્તિ કરતા, ગમે ત્યાં ઢેઢવાડામાં જઈને ભજન કરી આવતા. બધાય કે આને કુંવરબાઈના મામેરું, આને કાંઈ ખબર પડે છે. ઠાકોરજીએ મામેરું ભર્યું. લગ્ન હતા તો હુંડી સ્વીકારી, ભાભીએ ઘી લેવા મોકલા. શંકર ભગવાનના મંદિરમાં જઈને માથું નાખીને કે ઓહો પ્રભુ ઘી દઈએ વા આ મારું નરસિંહ તો પાછું ભજન કરવા બેસી જશે. જો તમે પ્રભુના ભજનમાં લીન હો ને તો તમારા બધા કાર્યો પ્રભુ કરે છે. પણ આપણે બધા હજી પાંડવો જ્યારે વનવાસ દરમિયાન વિરાટનગરમાં છુપાયેલા હતા ત્યારે કૌરવોએ વિરાટનગરની ગાયોને વાળી જવાનો પ્રયત્ન કર્યો. વિરાટ રાજ્યના કુંવર ઉત્તરને આગળ કરી અર્જુન ગાયોને પાછા વાળી લાવ્યા. દરેક જગ્યાએ કૌરવોએ પાંડવોને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સત્તા તો પાંડવ પાસે, સંખ્યા તો પાંડવ પાસે, રાજ તો પાંડવને કૌરવ પાસે, સત્તા તો કૌરવ પાસે, રાજ તો કૌરવ પાસે, બધા ધુરંધરો તો કૌરવ પાસે. પાંડવ કે ભલે તારી પાસે બધું રહ્યું પણ અમારી પાસે છે તારી પાસે નથી. અમારી પાસે જે સારથી કૃષ્ણ સતત અમારું ધ્યાન રાખે છે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે 2 જણા આવ્યા, કૃષ્ણ દુર્યોધન અને અર્જુન. આ બધાય વાત જાણે છે એટલે મારે નથી કહેવી. દુર્યોધન તો બધી સેના લઈને રાજી થઈ ગયો, આ કૃષ્ણને લઈ ગયો નથી કે શસ્ત્ર ઉઠાવવાનું. ત્યારે ઠાકોરજીએ કીધું અર્જુન તું તો હાવ ગાંડો છો, આ બધું માખણ તો લઈ ગયો, તારી પાછળ હું હોય તું? એ કે પ્રભુ મન ચિંતા નથી થતી, માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે ને. માખણ એ ભલે લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે. આપણી પાસે કોણ બિરાજે છે? આને તો પછી પ્રભુ વયા ગયા હતા દ્વારકા. યશોદાજી પાસે પણ 11 વર્ષ ને 52 દિવસ જ પ્રભુ રહ્યા. આપણા ઉપર વલ્લભની કૃપાની પરાકાષ્ઠા જુઓ. જ્યારથી પ્રભુ ઘરમાં પધારે જ આપણો હાથ પકડીને લીલામાં ન લઈ જાય ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડીને આજે નહીં કાલે નહીં ક્યાંય જતા નથી. પ્રભુ અન્યાશ્રય નહીં કરતા, આપણે જ કરકર કરીએ છીએ. પ્રભુએ કીધું કે ઈલાબેન મને તમારા ઘરે થોડાક દી નથી ગમતું, તમે સખીને ઘરે મૂકી જાઓ. કે છે અરે ઉલટાના ક્યાંક તકલીફ હોય ને પધરાવા હોય ને તો મુખારવીને જોવા જેવું હોય. આમ હોટ થઈ જાય કે માં બધાય વિના હાલશે, તારા વિના નહીં હાલે. અને આપણે એવા છીએ ને પ્રભુ વિના હાલશે પણ આ બધાય વિના નહીં હાલે. જે ભેગા નથી આવવાના લઈ જા બધાને ભેગા. અંત સમય આવે ત્યાં તો ઠાકોરજીને યાદ કરીએ છીએ. ઠાકોરજી કે આખી જિંદગી બધા મારો દીકરો મારી વહુ મારા પૌત્ર મારી હીરા મોતી માણેક ને બંગલા વાડીને વજીફાને લઈ જા બધું ભેગું. પણ તોય પ્રભુ કૃપાળુ છો. વલ્લભને વચન આપ્યું છે કે એકવાર તમે જેનો હાથ મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને જેના માથે પધરાવશો એને છોડીને બીજે ક્યારેય જઈશ નહીં. બોલો વલ્લભાધીશ.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसा. द्रढ़ चरण દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જે રાધાજીના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.